હેલો, જય શ્રી કૃષ્ણ. આજે આપણે બોમ્બેના પ્રસિદ્ધ સ્ટ્રીટ ફૂડ એ વડાપાઉં વિશે જોઈશું. તે માટે આપણને જોઈશે બાફેલા બટાકા, લસણની પેસ્ટ, આદુ મરચાં, કઢી લીમડો, ધાણા, જીરું અને ગરમ મસાલો, મીઠું, ચણાનો લોટ અને તળવા માટે તેલ. તાવડીમાં તેલ મૂકી તેમાં રાઈ મૂકવું, પછી જીરું નાખવું, કઢી લીમડો, આદુ મરચાંની પેસ્ટ અને લસણની પેસ્ટ નાખી તેને સાંતળવું. લસણની કાચાશ જતી રહે અને સંતળાઈ જાય ત્યાર પછી તેમાં ચપટી હળદર નાખવી અને આપણે જે બટાકા બાફ્યા હતા તેને ક્રશ કરી દેવાના અને તે બટાકા આપણે નાખી દેવાના. બટાકા તમે મેશરથી મેશ કરી શકો છો અથવા તો છીણીથી છીણી શકો છો, જેથી તેમાં બિલકુલ કઠ્ઠા ન રહે. ગરમ મસાલો નાખો અને સ્વાદ પ્રમાણે મીઠું નાખવું. તેને બરાબર હલાવી લેવું. પછી ઉતારીને તેમાં ધાણા નાખવા. તમારે જે સાઈઝના વડા ઉતારવાના હોય તે પ્રમાણે તેના ગોળા વારી લેવાના. આ ગોળા બોરવા માટે આપણે ખીરું પણ બનાવવું પડશે. તે માટે ચણાનો લોટ 250 ગ્રામ લીધેલો છે. એમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું. ચણાનો લોટ જ્યારે પણ વાપરીએ ત્યારે હંમેશા ચારીને જ વાપરવો, જેથી કરીને એમાં ગઠ્ઠા ના પડે. ખીરું બનાવવા માટે જે પાણી લઈએ તે પણ થોડું થોડું કરીને નાખવાનું, એક સામટું પાણી નાખવાનું નહીં. થોડું થોડું પાણી નાખવાથી તેમાં ગઠ્ઠા નહીં પડે. અને આપણે કેવી રીતનું ખીરું જોઈએ છે તેના અંદાજ પ્રમાણે માપસર પાણી નાખવું. જો ખીરું ઢીલું હશે તો વડા પર ખીરું બરાબર ચોંટશે નહીં. જાડું હશે તો પણ બટાકાની ઉપર જાડું જાડું લાગશે પણ. તેથી માપસરનું ખીરું બનાવવાનું. આવી રીતે ટપકા પડે તે રીતનું લઈ લેવું. પછી તેને ખીરામાં વડા બોળી અને તેને તાવડીમાં તેલ મૂકીને ઉતારવા. મધ્યમ તો ફાસ્ટ તાપે તેને રાખવું. તમે જોઈ રહ્યા છો કે વડા ઉતરી રહ્યા છે. તેની ચટણી પણ બનાવવાની. તો ચટણી બનાવવા માટે આપણે જે ખીરું બનાવ્યું છે એ ખીરામાંથી જ આવી પાતળી પાતળી બુંદી જેવું પડે અનઇવન શેપની, એવું તમારે કરી લેવું. જેને ભૂકરી પણ કહેવામાં આવે છે, ચણાની. આ ભૂકરી ચટણી બનાવવા માટે કામમાં લાગશે. તો 1 વાડકી જેટલી ભૂકરી લેવાની, 1/2 કપ જેટલું લસણ લેવાનું છે, 2 ચમચી મરચું નાખવાનું છે અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. પછી તેને મિક્સી જારમાં લઈ અને પીસી લેવીશું. જુઓ છો તમે, સરસ આપણી કોરી એવી ચટણી તૈયાર થઈ ગઈ છે, જે વડાપાઉં સાથે ખૂબ સરસ લાગે છે. પાઉંને વચ્ચેથી કટ કરવો. પછી તવીમાં બટર મૂકવું
એ બટરમાં આપણે જે ચટણી બનાવી છે કોરી તે તેમાં નાખવાની. થોડીક સંતળાઈ જાય એટલે તેમાં પાઉં શેકવાનું. પાઉંને ઉલટ પુલટ કરી બે બાજુ શેકી લેવા. પછી તેમાં વડું મૂકવાનું અને સર્વિંગ ટ્રેમાં લઈ લેવું. સર્વિંગ ટ્રેમાં ગળી ચટણી, તીખી ચટણી અને ઉપરથી આપણે જે લસણનો વાળો પાવડર બનાવ્યો છે તે અને લીલું મરચું મૂકવાનું. તો તૈયાર છે સ્ટ્રીટ ફૂડ વડાપાઉં.